આગ જે લાગી છે કે લગાડવામાં આવી છે એ પણ એક સંદેહના દાયરામાં છે. ગોપાલ નમકીન એ બંને ભાઈઓ હમણાં જુદા પડ્યા ધંધાકીય રીતે. ગયા માર્ચ મહિનામાં એણે આઈપીઓ બહાર પાડ્યો તો 650 કરોડ રૂપિયાનો. કંપની ઉપર જે કર્જનો બોજો છે એ ઉતારવા માટે અમે 650 કરોડ રૂપિયા બજારમાંથી ઉઘરાવવા માંગીએ છીએ. એટલે જીએસટી ડિપાર્ટમેન્ટે એને 13 કે 15 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી આપવાની, પૈસા ભરવાના. આગ લાગી એની ક્ષણ માત્રમાં કયો તો જાહેર કરી દેવામાં 25 કરોડનું નુકસાન છે. એની આગ ન લાગે તો આજુબાજુ વાળા ફોન કરીને કે કેમ આ વખતે કઈ નથી આવ્યો અવસર. મીડિયાના કર્મચારીઓ ત્યાં ગયા આગનું કવરેજ કરવા કે ભાઈ અંદર અમને જવા દો, કોણ કોણ ત્યાં છે કોણ નહીં, રહેશે તો આગનું કારણ હું. એ બધાની યારે ઝપાઝપી થઈ પણ એને અંદર જવા દીધા નહીં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજના દિવસના બે મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરવી છે. જે બંને મુદ્દા છે સૌરાષ્ટ્ર વિસ્તારના છે અને એટલા માટે જ વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે વાત કરવી છે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જી નમસ્કાર સર, ગઈકાલે મેટોડામાં આગની ઘટના થઈ હતી. સારી વાત એ હતી કે કોઈ કર્મચારી ત્યાં કામ ઉપર હતા નહીં, એટલે બહુ મોટી જાનહાનિ નથી થઈ. નકર નારાયણને કંઈ થઈ શકતું હતું, પણ એ સર જાણવું છે કે એમાં નુકસાન કેટલું થયું છે અને જો કદાચ ને એ વર્કિંગ ડે હોત તો પછી કેટલી મોટી જાનહાનિ થઈ શકે. પહેલી વાત તો ઈ કે આગ જે લાગી છે કે લગાડવામાં આવી છે એ પણ એક સંદેહના દાયરામાં છે. ઓકે, પહેલી વાત તો ઈ, કારણ કે બુધવાર હતો, બુધવારે ત્યાં કોઈ કર્મચારી હોય નહીં, રજા ઉપર હોય. સામાન્ય રીતે બુધવારે કારખાનામાં રજા હોય. એટલે એક વાત, અને સંદેહ એટલા માટે છે, આપણે કહેતા નથી કે આમ જ હશે, પણ સંદેહ જે થયો છે એટલા માટે થયો છે કે આ ગોપાલ નમકીન એ બંને ભાઈઓ હમણાં જુદા પડ્યા ધંધાકીય રીતે. એક ગોકુલ નમકીન બહાર પાડ્યું, એક ગોપાલ તો જૂનું જાણીતું તો છે જ. ગયા માર્ચ મહિનામાં એણે આઈપીઓ બહાર પાડ્યો તો 650 કરોડ રૂપિયાનો. અને આઈપીઓ એટલે બજારમાંથી 650 કરોડ ઉઘરાવવાના. અને એ શું કામ? કંપનીના ડેવલપમેન્ટ માટે નહીં, કર્જ ઉતારવા માટે. આવું ઓફિશિયલ કહેવામાં આવ્યું હતું કે અમારી કંપની ઉપર જે કર્જનો બોજો છે એ ઉતારવા માટે અમે 650 કરોડ રૂપિયા બજારમાંથી ઉઘરાવવા માંગીએ છીએ. એટલે મની ક્રાઇસિસ તો વાત કન્ફર્મ થઈ, એક વાત. બીજું, હમણાં એટલે કે આગ લાગી એના 2-3 દિવસ પહેલા જ જીએસટી ડિપાર્ટમેન્ટે એને 13 કે 15 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી આપવાની, પૈસા ભરવાના, જીએસટી ડિપાર્ટમેન્ટે. એ પણ ભર્યા નહોતા. અને ત્યાં બુદ્ધિપૂર્વક જે આગ લાગી એની ક્ષણ માત્રમાં કયો તો જાહેર કરી દેવામાં 25 કરોડનું નુકસાન છે. હજી આગ ઠરે, એનું કઈક તપાસ થાય, શું હળગ્યું શું નહીં, પણ તમે બુદ્ધિપૂર્વક જ કન્ફર્મેશન સાથે જ કરતા હો કે આપણે અહીંયા તો મને આ તો એવું લાગે કે હવે કામ કરો, હવે તો આવું મને લાગે કદાચ આવું થાય બી ખરું કે કોઈ પણ કંપની હોય નક્કી કરે કે આપણે કામ કરો. એક તો માર્ચ એન્ડિંગ છે એટલે આગ તો અમારી અહીંયા રાજકોટમાં તો મોસમ છે, આપની જાણ ખાતર માર્ચ એન્ડિંગમાં અચૂક આગ લાગે. અને કેટલાક તો એવા રીઢા પીડિતો કે એની આગ ન લાગે તો આજુબાજુ વાળા ફોન કરીને કે કેમ આ વખતે કઈ નથી આવ્યો અવસર. આ માર્ચ એન્ડિંગ છે, હા હજી હવે 2-4 દિવસ જ બાકી છે, ઝપટ કરો કે એમ. આવું પણ મજાક મસ્કરીમાં કેતા હતા. આ પણ એમાંનું અહીંયા જે ગોપાલમાં થયું, સાચું ખોટું રામ જાણે, પણ તમે જુઓ કોઈએ સિરિયસ લીધી જ નથી. આગની ઘટના એવડી મોટી હતી ને કોઈએ સિરિયસ ન લીધી, બલકે બધાએ આ એંગલ થી જ જોયું, કારણ કે એમાં ઈ જ એંગલ ફિટ પડે છે કે એક તો તમે મની ક્રાઇસિસમાં હતા, વળી બીજું તમને હમણાં જીએસટી 15 કરોડની નોટિસ ફટકારી હતી, વળી બુધવાર હતો, રજા હતી, તમે કોઈ કર્મચારી ત્યાં હતા નહીં. એટલું જ નહીં, મીડિયાના કર્મચારીઓ ત્યાં ગયા આગનું કવરેજ કરવા કે ભાઈ અંદર અમને જવા દો, કોણ કોણ ત્યાં છે કોણ નહીં, રહેશે તો આગનું કારણ હું. એ બધાની યારે ઝપાઝપી થઈ પણ એને અંદર જવા દીધા નહીં. આ બધું જે બતાવે છે કે આ કહેવાતી આગ જે છે એ શંકાસ્પદ છે. અને હજી લોકોને એની કળ વળે ત્યાં તો ડિક્લેર થઈ ગયું કે 25 કરોડનું નુકસાન એમ. એટલે 15 કરોડની નોટિસ ને 25 કરોડનું નુકસાન, તોય 10 કરોડ તો ફાયદામાં છે એમ કહો તો હાલે.
એટલે આ બધી આવી જે આગ લાગે છે પુણ્યપૂર્વકની, એ શંકાના દાયરામાં આટલા માટે રહે છે આપ જાણ ખાતર. હવે તમે પ્રશ્ન નંબર 2 નો જવાબ કે કેટલી ગંભીર હોઈ શકી હોત, આપની જાણ ખાતર આ બિલકુલ બેદરકારીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. અને કાં તો જાણી જોઈને આંખ વિચામણા કર્યા હોય એવું લાગે. શું કામ? આનું કામ શું છે? નૂડલ્સ બનાવવાનું, વેફર બનાવવાનું, નમકીન બનાવવાનું, ફ્રેમ્સ કે શું કહેવાય એ બનાવવાનું, વગેરે વગેરે. ટૂંકમાં તળવાની વાત છે. વાતની એક વાત, એક તો આગ હોય તો તળે, એ તો નક્કી થયું. તળવું હોય તો આગ તો જોશે, અને તળવું હોય તો તેલ પણ જોશે. હવે તેલના તો ત્યાં ભંડાર ભર્યા હતા, કારણ કે હજારો રોજનું લાખો રૂપિયાનું ત્યાંથી ઉત્પાદન થતું હોવાનું કહેવાય છે. 5 માળનું યુનિટ છે, તો એમાં તો કેટલું મોટું 2000 કર્મચારી કામ કરે. તમે કંપની કેવડી મોટી તમે સમજી લ્યો. તો એવડા મોટા તેલના ભંડાર હતા. અને જે ફ્રાઈમ્સ વગેરે બનાવે છે આ લોકો, જે એ પણ પ્લાસ્ટિક, અને બીજું એનું પેકિંગ પ્લાસ્ટિકમાં જ થાય છે. આપણે જે વેફર થી માંડીને બધું તમે બજારમાં જુઓ છો, કે બાલાજી હોય કે ગોકુલ હોય કે ગોપાલ હોય, તમે જુઓ બધાના પેકિંગ જે પ્લાસ્ટિકના કવરમાં હોય છે, એ કેટલું બધું મજબૂત હોય છે કે પ્લાસ્ટિકના કવર ઉપર તમે ઢીકો મારો તો એ તૂટે નહીં. હવા ભરેલું હોય તૂટે નહીં, આટલું બધું કડક હોય છે. તો એ બધા પ્લાસ્ટિક હોય છે. તો ટૂંકમાં આગ લાગવાના ત્યાં પૂર્ણપણે સંભાવના 24 કલાક 12 માસ હોતી હોય છે. હવે એવા સંજોગોમાં જો તમને કંપનીનું હિત જોવાનું હોય, અથવા તો તમારે માણસોની સિક્યુરિટીનું જોવાનું હોય, અથવા તો તમારે એમ લાગવું હોય કે કંપની બેનિફિટમાં જઈને ભવિષ્યમાં આવી નુકસાની ન થાય, તો દુનિયાનો કયો માણસ એવો હોય કે જે જેને સેફટી કહેવાય, ફાયર સેફટીના નોર્મ્સ પાળવાનું ન અનુસરે? આપને કહું, અત્યારે પણ આપણે જે કહીએ ને કે ભાઈ પોટાશ જેવો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે. એમ એના જેવું છે. એક તો તમારી પાસે, એટલે કે જે ગોપાલ નમકીનમાં આગ લાગી, તમે વિચાર કરો, એની પાસે ફાયર સેફટીના જે કહેવાતા બધા ફોટોજેનિક રીતે બધું જ હતું. 5-15 બાલદીઓ ઓલા રેતીની ભરેલી હોય, ટીંગાડેલી હોય લાલ કલરની. પછી એલો પાઇપ હોય પાણીનો, એનાકોન્ડાની જેમ આમનો વીટેલો પડ્યો હોય. એકાદો ગેસનો બાટલો હોય તમને દેખ. એટલે હું કે જે ઇન્સ્પેક્શન કરવા કોઈ આવે અધિકારી, ઈ પણ તોડબાજ પાછો. એ કઈ નિષ્ઠા બિષ્ઠા નહીં. ઈ ખાલી આવે, લાકડી ધોકો પછાડે ખોટો આવીને બધી ચેકિંગ ના બાને. તો એના આવે એટલે એના ખીચા ભરી દો, એટલે એ ફોટો પાડીને વયો જાય. બધા મેજર સેફટી બધા નોર્મ્સ બધા છે. પણ ક્યારેય એવડી મોટી ફેક્ટરી જ્યાં 2000 લોકો કામ કરે છે, તો ફાયર ઓફિસર અમારી અહીંના રાજકોટના જે ફાયર બ્રિગેડના છે, એને ક્યારેય એવું સરપ્રાઈઝ ચેકિંગ કરીને કીધું છે ખરું કે કામ કરો, અત્યારે આગ લાગી છે, માની લ્યો 2 ઘડી, તમારે ત્યાં ફાયરના જે સેફટીના જાણકાર લોકોની ટીમ મને બતાવો કે કોને ખબર પડે કે આ ગેસનો બાટલો કેમ ખોલાય, કોને ખબર પડે કે આ પાઇપનું જે આખું આમનું ફીંડલું વીંટેલું પડેલું છે એને કઈ રીતે આમ ઉખેડીને ક્યાં પાઇપ નખાય ને ક્યાં પાણી નખાય, એ તમે મને બતાવો. રેતીની બાલડી ઉપાડી શકે એવો કોણ માણસ તમે રાખ્યો છે, અને ક્યાં રેતી નાખો તો ડાઘ ઠરી જાય? મને તમે એક મોક ડ્રીલ જેને કહેવામાં આવે છે, એ મોક ડ્રીલ જેવું કરીને બતાવો. એવું ઇન્સ્પેક્શન તો કરવું જોઈએ, તો ખબર પડે. કારણ શું છે, 2000 લોકો ત્યાં નોકરી કરે છે અને શ્રમિકો હોય છે. તો આ પ્રકારના કોઈ નોર્મ્સ તો તમે પાડ્યા નથી. તમે ખાલી ટીંગાડી રાખ્યા છે. કેટલીક બાલદી ટીંગાડી રાખી, કેટલાક પાઇપ ટીંગાડી રાખ્યા, કેટલાક ટીંગાડી રાખ્યા. પણ એ વખત અહીંયા આગ લાગી ત્યારે શું થયું? બધા ઊભી પૂંછડીએ ભાગી ગયા. બોલો, હવે આમ જ જો તમારે મુઠ્ઠી વાળીને ભાગી જ જવાનું હોય, તો આ રામ ભરોસે જ થયું. એનો અર્થ એમ થયો કે આ તો ઠીક છે, ભલે બુધવાર હતો, ભગવાનની દયાથી ને કઈ થયું નહીં, પણ બુધવાર ન હોત તો ટીઆરપી કાંડને ભૂલી જાત એટલી મહાભીષણ આ બીજી ઘટના બની હોત. કારણ કે 2000 લોકોને ભાગવાની વેળા મળે નહીં, કારણ કે તેલના આખા ભંડાર તમારે ત્યાં ભરેલા હતા અને પ્લાસ્ટિકનો જથ્થો હતો. આ બેમાં આગ લાગે તો એને ઠરતા પણ બહુ મુશ્કેલી પડે. જેમ આરબ અમીરાતમાં તેલના કુવામાં આગ લાગે, એ દિવસો સુધી બળતા રહીએ અને એ ઠરતી નથી હોતી, એવી જ હાલત અહીંયા થાત. એટલે પહેલી વાત તો આગે શંકાસ્પદ. પછી આગની સામે મેજર જે તમારે પાલવાના હોય કારણો જે હોય એ ફાયર સેફટીના,
એ પણ તમારી પાસે કોઈ ટીમ નથી. નિયમ છે હવે ટીઆરપી ઝોનમાં થયું કાંડ, ગુજરાત સરકારે પણ નિયમ કર્યું કે જ્યાં 10 થી વધુ કર્મચારી કામ કરતા હોય અને બહુ મોટે પાયે ઉત્પાદન, કમર્શિયલ ઉત્પાદન કરનારા, ત્યાં તો એક ટીમ હોવી જોઈએ બાકાયદા, કે જેને ફાયર સેફટીના નોર્મ્સ બધા આવડતા નહીં, ઇમિડિયેટલી તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવું કામ કરી બતાવે. પણ અહીંયા તો કાળો કાગડો નતો, અહીં તો મુઠ્ઠીઓ વાળીને હંધા ભાગી ગયા, ભાગો ભાગો, આગ લાગી. હવે આ તો આગ લાગી હતી કે લગાડવામાં આવી કે જેવી ગણે, ભગવાન તેથી કઈ થયું નહીં એ સમજી લ્યો. પણ થયું હોત તો 2000 માણસોનું શું થયું તમે વિચાર કરી લ્યો. આ વાત થઈ કંપની લેવલે મિસ્ટેકની. હવે સરકાર લેવલે શું મિસ્ટેક હતી ઈ કહો. સરકાર પણ ઓછી માયા નથી. અમારે ત્યાં મહાનગરપાલિકામાં અત્યારે 8 જેટલા ફાયર સ્ટેશન છે આખા રાજકોટમાં. પણ રાજકોટનો જે રીતે વિસ્તાર થયો છે, છેલ્લા કેટલાક સમયથી અનેક ગામડા જે રાજકોટમાં ભેળ્યા છે, તો પણ ફાયર બ્રિગેડનો વિકાસ થયો નથી. આ 8 જે કહેવાય છે એમાંય પાછા 268 જણા અત્યારે નોકરી કરે છે, ઉપરથી માંડી નીચે સુધીના 268, જ્યારે કે હોવા જોઈએ 700 જણા, 700, અને બીજા 12 જેટલા ફાયર સ્ટેશનની જરૂર છે અહીંયા, કે આટલા વિસ્તારમાં ફાયર સ્ટેશન હોવા જોઈએ. પરંતુ એ કોઈ વાત બધી કાગળ ઉપર જે છે, સ્ટેન્ડિંગ કમિટીમાં આવે છે અને તારીખ પે તારીખ એમ ઘેરે જાય છે. એની હમણાં એમ કહેવાય છે કે અમે આજે જાહેરાત બહાર પાડી છે એમાંથી લોકોને ભરતી કરવા માટે થઈને, પણ 200-250 જણા જે છે એ છે. 700 એટલે 500-600 જણાનો સ્ટાફ નથી, આજની તારીખે નથી. અને આ કેસમાં પણ એવું થયું કે ભાઈએ એમ કીધું કે અમે લોકોએ ફોન કર્યો 108માં. તમે જુઓ, જ્યારે જે માણસને આ પ્રકારનું કામ હોય કે જ્યાં આગ લાગવાની સંભાવના સૌથી જલદ હોય, સૌથી વધુ હોય, તો માણસ સૌથી પહેલો નંબર એને કયો સેવ કરવો જોઈએ? 108 કે સીધું ફાયર બ્રિગેડ લગત વિભાગનું ફાયર બ્રિગેડ હોય એનો નંબર રાખવો જોઈએ ને. તમે ને હું, આપણે સૌથી પહેલો મોબાઈલ નંબરમાં આપણે કોનો સેવ કરીએ? આપણા ઘરનો. કાંઈ પણ થાય તો ઘરવાળી હોય તો એ પણ આપણો નંબર સેવ કરે ને. સૌથી પહેલા આપણને કંઈક કહેવાનું હોય તો થાય, પછી આપણા નિકટમાં નિકટ હોય એવા બધા લોકોની વાતો હોય. માણસ હંમેશા એવું કરે ને. આપણા ઘરે કઈ ડખો થયો, સાંભળ્યું કોઈ દી કે કોઈ સીબીઆઈ ની સીધો ફોન કર્યો હોય, કે કોઈએ એવું સાંભળ્યું ક્યાંય કોઈ દી કે બીજા કોઈ વિભાગમાં, પોલીસમાં? પહેલા તો આપણને કહે ને ભાઈ આવો ડખો થયો છે, પછી આપણે શું કરવું? એમ આનો ધંધો જ એ હતો કે જ્યાં આગ લાગવાની સંભાવના પૂર્ણપણે હતી, કારણ કે તેલના 1000 લીટર તેલ એની પાસે ભંડાર ભરેલા છે, પ્લાસ્ટિકનો જથ્થો છે. તો તમારે એ સમજવું જોઈએ કે તમારે બિલકુલ આગ લાગે એવી જ સંભાવના છે. તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે તમારે સૌથી પહેલો એવો નંબર રાખવો જોઈએ. હું તો એમ કહું કે એને હોટલાઇન જેવું રાખવું જોઈએ ખરેખર તો.